ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે બ્લેક બક રીડ 1 બ્લેક બ્યુટી ઓફ વેલાવદર આપણે સમજેલા હતા. હવે આપણે સમજવાનું છે બ્લેક બક રીડ 2 એટલે કે રીડ 2 ઓ જલેબીસ અરે જલેબી. મેં તમને જ્યારે પહેલો યુનિટ શરૂ થયો હતો ત્યારે પણ મેં તમને કહ્યું હતું કે બ્લેક બકનું બોર્ડની પરીક્ષામાં વેટેજ 6 માર્ક્સનું છે. 5 માર્ક્સના પેરેગ્રાફના પ્રશ્નોના જવાબ અને 1 માર્કનો સમાનાર્થી શબ્દ. સેક્શન બીમાં બ્લેક બકનો એક પેરેગ્રાફ આપેલો હોય છે. પોએમના ક્વેશ્ચન આન્સર પછી તરત જ તમને એ પ્રશ્ન આપેલો હશે. રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ અને સિમિલર વર્ડ્સ. 1 માર્ક્સમાં એ MCQ બેઝ સ્વરૂપે હશે. ઓકે, હવે આ બીજો યુનિટમાં પણ એવી જ રીતે કે 5 માર્ક્સનો પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર્સ અને 1 માર્કનો સિમિલર વર્ડ્સ. બરોબર. ઓ જલેબીસ અરે જલેબી. બરોબર. આ યુનિટમાં લેખક વાત કરે છે કે લેખક જ્યારે પ્રાઇમરી સ્કૂલ એટલે કે એક સરકારી શાળામાં હતા ત્યારે એના પાસે ફી ભરવાના 4 રૂપિયા હતા. હવે આપણે અત્યારના જમાનામાં 4 રૂપિયાની કોઈ વેલ્યુ નથી. તમે પણ જાણો છો ને હું પણ જાણી છું. પણ લેખક જે છે એ 4 રૂપિયાની ફી લઈને એ ઘરેથી સ્કૂલે જવા માટે નીકળે છે. પણ જે શિક્ષક ફીસ એની ઉઘરાવવાના હોય છે એ ગેરહાજર હોય છે. હવે કોઈ દિવસ એવું બને નહીં કે ખિસ્સામાં રહેલા સિક્કા બોલે. હા, અવાજ આવતો હોય, ખનક ખનક એનો અવાજ આવતો હોય, સિક્કા ખિસ્સામાં હોય. પાયલનો જેમ ખનકવાનો અવાજ હોય એમ સિક્કાનો ખિસ્સામાં આપણે ચાલતા હોય તો અવાજ આવતો હોય. બરાબર. પણ જોગાનું જોગ તે દિવસે જ્યારે લેખક ફરી પાછા ઘરે જતા હોય છે ત્યારે એ સિક્કાઓ બોલવાનું શરૂ કરે છે અને લેખકને આગ્રહ કરે છે કે તમે સામે હલવાઈની દુકાનમાં ગરમા ગરમ જલેબી છે ને એ ખાઓ. લેખકે 1-2 વાર ચેતવણી આપી કે તમારે આવું મને ન કહેવાય, તમારે મને સાચી સલાહ આપવી જોઈએ. અને સિક્કા ક્યારથી બોલવા માંડ્યા? કોઈથી બોલે નહીં. અને એ સિક્કાને લેખક વાતચીત કરે છે અને છેલ્લે લેખકનું મન ભરમાઈ જાય છે અને એ 4 રૂપિયાની જે છે એ જલેબી શું કરી જાય છે? ખાઈ જાય છે. અને અંતમાં ઘણી બધી લેખક સાથે એવા પ્રશ્નો આવીને ઊભા રહે છે કે એ જે 4 રૂપિયા એના પેરેન્ટ્સે એને ફી ભરવાના આપ્યા એ એણે શેમાં વાપરી નાખ્યા? જલેબી ખાવામાં વાપરી નાખ્યા. અને પછી જે પાઠમાં સિચ્યુએશન બનશે એ આપણે જોશું. તમારે બરોબર રીતે સમજવાનું છે. બ્લેક બકના એક યુનિટ હું વાંચું છું, તમારે સમજવાના છે. બ્લેક બકનું આ યુનિટ જે છે એ પેજ નંબર 6 ઉપર છે. રીડ 2 ઓ જલેબીસ. બરાબર છે. તો ચાલો પહેલો પેરેગ્રાફ આપણે સ્ટાર્ટ કરીએ. ટીક કરો. IMP છે. બરોબર છે. જ્યાં હું તમને અંડરલાઈન કરાવું ત્યાં તમારે બરોબર કરતી જવાની છે. બરાબર છે. લેટ્સ સ્ટાર્ટ. I was in the 5th standard at the government school. લેખક વાત કરે છે આઈ. હવે જ્યારે તમે પેરેગ્રાફના પ્રશ્નો જવાબ કરતા હો ને ત્યારે તમારે આઈ નો કરવાનું હોય. હવે લેખક છે તો તમારે અહીંયા શું કરવું પડે? હી. મહેશ સરે તમને ચેન્જ ધ ટેક્સમાં એ તમને સમજાવશે. ચેન્જ ઇન સબ્જેક્ટ કર્તામાં પરિવર્તન થશે ત્યારે તમને બરોબર સમજાવશે કે આઈનું હી ક્યારે થાય. જો લેખક હોય તો હી એટલે કે મીન્સ ઓથર, અને ઓથોરેસ એટલે શી. બરાબર. આઈ વોઝ ઇન ધ 5th સ્ટાન્ડર્ડ એટ ધ ગવર્મેન્ટ સ્કૂલ. હું સરકારી શાળામાં, ગવર્મેન્ટ સ્કૂલ સરકારી શાળામાં 5મા ધોરણમાં ભણતો. લેખક વાત કરે છે. વન ડે એક દિવસ. જો વન ડે જે છે એ સાદા ભૂતકાળને ઓળખ આપતો શબ્દ છે. એક દિવસની એક વાત હતી. એક રાજા હતો, એક રાણી હતી. બરાબર. વન ડે એક દિવસ આઈ વેન્ટ ટુ સ્કૂલ વિથ 4 રૂપીસ ઇન માય પોકેટ ટુ પે ધ સ્કૂલ ફીસ. એક દિવસ મારા ખિસ્સામાં 4 રૂપિયા સાથે હું શાળાએ ગયો. આઈ વેન્ટ ટુ સ્કૂલ. કોઈ પણ સ્થળ લગાડવાનું હોય એટલે ટુ. સ્થળ દર્શક માટે પ્રેપોઝિશન્સ કયો આવે? ટુ. જેમ કે હું એમ કહું આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. ટુ તો સ્થળ શું આવ્યું? તો કે સ્કૂલ. આઈ વેન્ટ ટુ સ્કૂલ વિથ 4 રૂપીસ ઇન માય પોકેટ ટુ પે ધ સ્કૂલ ફીસ. શાળાની ફી ચૂકવવાના હેતુથી મારા ખિસ્સામાં હું 4 રૂપિયા સાથે ક્યાં ગયો?
શાળાએ. શું હેતુ હતો? આ 4 રૂપિયા શું કામ લઈ ગયા હતા? તો કે એને સ્કૂલ ફી ભરવી હતી. કોને ભરવી હતી? લેખકને. એટલે અહીંયા કર્તા તરીકે શું આવ્યું છે? આઈ. જ્યારે તમે કોમ્પ્રેહેન્શન એટલે કે પેરેગ્રાફના જવાબ સોલ્વ કરો ત્યારે તમારે આઈનો ઉપયોગ ક્યાંય કરવાનો નહીં, અહીંયા શું કરવાનું? હી. આ એક સૂચના. બીજું, જે કાળમાં પ્રશ્ન છે, જેમ કે સાદા ભૂતકાળમાં પ્રશ્ન હોય તો જવાબ એ કયા કાળમાં દેવાય? સાદા ભૂતકાળમાં જ દેવાય. હું અત્યારે શું કરું છું કે હું તમને ભણાવી રહ્યો છું, આ વર્તમાન કાળ છે. પણ હું એમ પૂછું ગઈકાલે આપણે શું કર્યું, તો તમારે જવાબ એ જ દેવો પડે કે ગઈકાલે આપણે શું કર્યું. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું. બોર્ડની પરીક્ષામાં આ એક ભૂલનો અડધો માર્ક્સ કપાઈ જાય મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો કે હું શાળાની ફી ચૂકવવાના હેતુથી ખિસ્સામાં 4 રૂપિયા સાથે શાળાએ ગયો. વેન આઈ ગોટ ધેર, ગોટ પહોંચું, જેનો સમાનાર્થી શબ્દ છે રીચડ, REACHED. જ્યારે હું ત્યાં પહોંચ્યો, આઈ ફાઉન્ડ ધેટ, ફાઉન્ડ એટલે જોવું, ફાઉન્ડ એટલે જોવું. આઈ ફાઉન્ડ ધેટ, મેં જોયું કે જ્યારે હું શાળાએ પહોંચ્યો, ધેર, આ ધેરનો શબ્દ છે ત્યાં, ત્યાં એટલે ક્યાં? તો કે શાળાએ. જ્યારે હું ત્યાં પહોંચ્યો, બરોબર, ગોટ એટલે પહોંચવું, જેનો સમાનાર્થી શબ્દ છે રીચડ, REACHED. જ્યારે હું ત્યાં પહોંચ્યો કે ધ ટીચર, શિક્ષક, હુ કલેક્ટેડ ધ ફીસ, કે જે ફી ભેગી કરતા, કલેક્ટેડ એટલે ભેગું કરવું, જે ફી ભેગી કરતા માસ્ટર ગુલામ મોહમ્મદ, શિક્ષકનું નામ શું હતું? માસ્ટર ગુલામ મોહમ્મદ, વોઝ ઓન લીવ, તે છુટ્ટી ઉપર હતા, રજા ઉપર હતા. લીવ એટલે રજા ઉપર. સો તેથી ધ ફીસ વુડ બી કલેક્ટેડ ધ નેક્સ્ટ ડે, તેથી ફી જે છે એ ક્યારે ભેગી કરવાની થઈ? તો કે આવતીકાલે. શું કામે ફી આવતીકાલે ઉઘરાવવાની થઈ? તો કે શાળામાં એક શિક્ષક હતા કે જેનું નામ માસ્ટર ગુલામ મોહમ્મદ હતું, કે જે શું કરતા હતા? તો કે વિદ્યાર્થીઓ પાસે શું ઉઘરાવતા હતા? ફી. પણ જ્યારે લેખક શાળાએ પહોંચ્યા ત્યારે ખબર પડી કે આ શિક્ષક જે ફી ઉઘરાવવાના હતા એ શું હતા? રજા ઉપર હતા, છુટ્ટી ઉપર હતા. એટલા માટે એવું નક્કી થયું કે ફી ક્યારે ચૂકવવાની થઈ? આવતીકાલે. બરાબર છે? કમ્પ્લીટ? રેડી? નેક્સ્ટ ડે એટલે પછીના દિવસે. ઓલ થ્રુ એટલે દરમિયાન, ધ ડે, આખા દિવસ દરમિયાન, ઓલ થ્રુ ધ ડે, આખા દિવસ દરમિયાન, ધ કોઈન સિમ્પલી સેટ ઇન માય પોકેટ. આ સિક્કાઓ જે હતા ને 4 રૂપિયાના સિક્કા, બરાબર, એ મારા ખિસ્સામાં સિમ્પલી, સરળતાપૂર્વક બેઠા, શાંતિથી જ બેઠા હતા. બટ વન્સ, પરંતુ એક વખત, સ્કૂલ ગોટ ઓવર, શાળા પૂર્ણ થઈ, એન્ડ આઈ વોઝ ઓન માય વે, અને હું મારા રસ્તા ઉપર હતો. વે, WAY, વે એટલે કે રસ્તો. શું થયું? લેખક શું કહે છે? તો કે આખા દિવસ દરમિયાન એ સિક્કા જે છે ને, હું શાળામાં જ્યારે હતો ત્યારે એ સિક્કા શાંતિથી ખિસ્સામાં બેઠા. પણ જેવી શાળા પૂરી થઈ તેવો તરત જ શું પ્રશ્ન બન્યો? તો કે હું જ્યારે ઘરે જતો હતો, રસ્તા ઉપર હતો, તે બિગેન ટુ સ્પીક, તેઓએ બોલવાનું શરૂ કર્યું. બિગેન શરૂ કરવું, સ્પીક એટલે કે બોલવું. કેવી વિચિત્રતા! કોઈ દી સિક્કા બોલે? હા, એનો અવાજ હોય ખન 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 ખન, જેમ બાળકીએ પગમાં પહેરેલી પાયલ હોય એનો કેમ ખન ખન ખનક અવાજ આવે, એવી રીતે સિક્કાનો અવાજ આવે. તો તેઓ તે દિવસે બોલવાનું શરૂ કર્યું. ઓલ રાઈટ, લેખકે કીધું ઓલ રાઈટ, બરાબર. કોઈન્સ ડોન્ટ લાઈક, સોરી, કોઈન્સ ડોન્ટ ટોક, સિક્કાઓ બોલે નહીં. તે જિંગલ ઓર ગો ખનક ખનક, કયો અવાજ આવવા માંડ્યો? તો કે જિંગલ, ખનક ખનક એટલે કે સિક્કાઓ ખખડતા હોય ને, ખખડવાનો અવાજ, ખનક ખનક, જિંગલ એટલે ખખડવાનો અવાજ ખિસ્સામાંથી આવ્યો. બટ ધેટ ડે, પરંતુ તે દિવસે, ધે એકચ્યુઅલી સ્પોક, તેઓ ખરેખર બોલ્યા. એકચ્યુઅલી, ખરેખર. હવે જો સ્પેલિંગ શું છે? ACTUALLY, એકચ્યુઅલી, ખરેખર. સ્પોક એટલે કે બોલ્યા. તે દિવસે ખરેખર બોલ્યા. હા, અવાજ આવે, ખનક ખનક એનો અવાજ આવતો હતો, પણ તે દિવસે તો એ બોલ્યા. વન કોઈન સેડ, એક સિક્કો બોલ્યો. વોટ આર યુ થિંકિંગ અબાઉટ ધોઝ ફ્રેશ હોટ જલેબીઝ? એ બાળક, પેલી ગરમ તાજી જલેબી વિશે તારો શું વિચાર છે? એક સિક્કો બોલ્યો, એ 4 સિક્કા હતામાંથી એક સિક્કો બોલ્યો કે બાળક, પેલી પડેલી ગરમા ગરમ તાજી જલેબી વિશે તારો શું વિચાર છે?
જલેબીઝ આર મીન ટુ બી ઇટેન. જલેબીનો મતલબ એમ, આ સિક્કો બોલે છે હો, લેખક નથી બોલતા, સિક્કો બોલે કે જલેબીનો મતલબ એમ કે એને શું કરવી જોઈએ? ખાવી જોઈએ. એન્ડ ઓનલી ધોઝ વિથ મની ઇન ધર પોકેટ. અને તું કેવી રીતે ખાઈ શકીશ? કે તારા ખિસ્સામાં જે 4 રૂપિયા છે ને એનાથી જ તું ખાઈ શકીશ. પહેલાં શું પૂછ્યું એ સિક્કાએ? પ્રશ્ન કર્યો કે શું વિચારે છો? તારું ધ્યાન છે પેલી ગરમા ગરમ જલેબી ઉપર છે, તાજી ગરમા ગરમ હલવાઈ જે જલેબી બનાવે છે, તારો શું વિચાર છે એ જોઈને? જલેબીનો મતલબ શું હોય? હવે એ સિક્કો સમજાવે છે. કોને? તો કે લેખક. કે જલેબીનો મતલબ શું? તો કે પેલી જે ગરમા ગરમ જલેબી છે ને એને તું ખાઈ શકે છો. કેવી રીતે તું ખાઈ શકીશ? તો કે તારા ખિસ્સામાં જે સિક્કા છે ને 4 રૂપિયા છે ને એનાથી તું શું કરી શકે છો? ખાઈ શકે છો. કેન ઇટ ધેમ. તું તેનાથી ખાઈ શકે છો. ઇન ધર પોકેટ કેન ઇટ ધેમ. તું તે સિક્કાથી તે પેલી જલેબી તું શું કરી શકે છો? ખાઈ શકે છો. લુક હિયર યુ 4 રૂપીસ. એ સાંભળો, લેખક બોલ્યા તમે 4 રૂપિયા છો. આઈ સેડ ટુ ધેમ. મેં તેઓને કહ્યું. મેં એટલે કોણ? તો કે લેખક. તેઓને એટલે કોને? ધેમ. સિક્કાઓ માટે શું આવ્યું? ધેમ. આમ તો સિક્કા નિર્જીવ છે એટલે ઈટ લાગે, પણ અહીંયા કોઈન્સ છે એટલે કે એનું બહુવચન થઈ જાય ધેમ. મેં પેલા સિક્કાઓને કહ્યું કે ચૂપ થઈ જાઓ, તમે માત્ર 4 રૂપિયા છો. આઈ એમ અ ગુડ બોય. હું એક સારો છોકરો છું. આઈ એમ અ ગુડ બોય. ગુડ વિશેષણ, એડજેક્ટિવ. બોય કેવો? તો કે ગુડ. બરાબર. ડોન્ટ મિસગાઈડ મી. મને ગેરમાર્ગે ન દોરો. મિસગાઈડ, ગેરમાર્ગે દોરવું. ઇટ વોન્ટ બી ગુડ ફોર યુ. તમારા માટે સારું થશે નહીં. હું એક સારો છોકરો છું. હું એટલે કોણ? તો કે લેખક. હું સારો છોકરો છું. મને તમે, તમે એટલે કોણ? તો કે પેલા સિક્કા. ગેરમાર્ગે ન દોરો, નહીંતર તમારા માટે સારું થશે નહીં. ઇટ વોન્ટ બી ગુડ ફોર યુ. તમારા માટે સારું થશે નહીં. આવી ધમકી કોણે કોને મારી? લેખકે પેલા સિક્કાઓ જે બોલ્યા ને કે તારા ખિસ્સામાં જે 4 રૂપિયા છે તને મન નથી થતું એ જલેબી ખાવાનું. બિસાઇડ્સ. હવે મિત્રો બરોબર સાંભળજો. બીસાઇડ બરોબર સાંભળો. BESID. બીસાઇડ એટલે બાજુમાં. અને BESIDES બીસાઇડ્સ એટલે તદુપરાંત. સર ન સમજાવ. BESIDE બીસાઇડ એટલે બાજુમાં. BESIDES બીસાઇડ્સ એટલે તદુપરાંત. કેમ ખબર પડી સર? તો કે ઓલું બીસાઇડ, આ બીસાઇડ્સ. રેડી? તદુપરાંત. યુ આર માય ફીસ મની. લેખક વાત કરે છે કે તમે મારા ફીના પૈસા છો. જલેબી ખાવાના પૈસા નથી, તમે મારા ફીના પૈસા છો. ઇફ આઈ સ્પેન્ડ યુ ટુડે. જો હું તમને આજે ખર્ચી નાખીશ. સ્પેન્ડ એટલે ખર્ચી નાખું, વાપરી નાખું. ધેન હાઉ શેલ આઈ શો માય ફેસ ટુ માસ્ટર ગુલામ મોહમ્મદ ઇન સ્કૂલ ટુમોરો. તો હું મારો ફેસ એટલે ચહેરો, મુખડું આવતીકાલે મારા શિક્ષક માસ્ટર ગુલામ મોહમ્મદને કેવી રીતે દેખાડીશ? જો હું આજે તમને વાપરી નાખું જલેબી ખાવામાં. આવું કોણ કોને કહે છે? તો કે લેખક સિક્કાઓને કહે છે કે તમે મને ગેરમાર્ગે ન દોરો, હું એક સારો છોકરો છું. બરાબર. જો તમે મને આવી રીતે ગેરમાર્ગે દોરશો તો તમારા માટે સારું નહીં થાય. તદુપરાંત તમે મારા ફીના પૈસા છો, જલેબી ખાવાના પૈસા નથી. અને જો હું આજે તમને વાપરી નાખું, આ 4 રૂપિયા જે છે તમને હું વાપરી નાખું, તો આવતીકાલે હું મારા શિક્ષક ગુલામ મોહમ્મદને મારો ચહેરો શું દેખાડીશ? છે તમારા પાસે કોઈ જવાબ? આવું લેખક કોને કહે છે? સિક્કાઓને. ક્લિયર? કમ્પ્લીટ? આગળ વધીએ. ધ કોઈન્સ ડિસલાઇક. સિક્કાઓને ન ગમ્યું. સિક્કાને ન ગમ્યું. લેખકે કીધું કે જો હું તમને આજે વાપરી નાખું તો આવતીકાલે હું મારો આ ચહેરો જે છે એ મારા શિક્ષકને કેવી રીતે બતાવું? તો કોઈન્સ ડિસલાઇક. આ વાત સિક્કાઓને ગમી નહીં. વોટ આઈ હેડ સેડ. કે જે મેં કહ્યું. આઈ હેડ, જો એપોસ્ટ્રોફી ડી આવ્યું છે એટલે આઈ હેડ સેડ. જે મેં કહ્યું એના માટે સિક્કાઓને ગમ્યું નહીં. ઓલ ઓફ ધેમ બિગેન ટુ સ્પીક એટ ધ સેમ ટાઈમ. બધા એક સમયે એક સાથે બોલવાના શરૂ થઈ ગયા. લેખકે જે વાત કરી સિક્કાને ગમી નહીં એટલે બધા સિક્કાઓ એક સાથે ખિસ્સામાં બોલવાનું શરૂ કર્યું. ધેર વોઝ સચ અ ક્લેમર. ક્લેમર એટલે કે ઘોંઘાટ. મોસ્ટ આઈએમપી શબ્દ. ક્લેમર એટલે કે ઘોંઘાટ. ક્લેમર એટલે શું? તો કે ઘોંઘાટ. ધે વોઝ સચ અ ક્લેમર ધેટ.
એટલે કે એક પ્રકારનો ઘોંઘાટિયો અવાજ આવવા માંડ્યો. કેવો અવાજ આવવા માંડ્યો? ઘોંઘાટિયો અવાજ આવવા માંડ્યો કે પાસર્સ ઇન ધ બજાર સ્ટેરેડ એટ મી એન્ડ માય પોકેટ. બજારમાં જે લોકો પસાર થતા હતા ને, પાસર્સ એટલે કે જે લોકો પસાર થાય ને, એ મારી તરફ જોવે અને મારી ખિસ્સાની તરફ જોવે. કેમ કે અવાજ આવવા માંડ્યો, એક સામે બધા બોલવા માંડ્યા, એટલે અવાજ આવવા માંડ્યો. એટલા માટે બધા જે રસ્તામાં જે લોકો પસાર થતા હતા એ કોની તરફ જોવા લાગ્યા? લેખકની તરફ જોવા લાગ્યા. શું કામ જોવા લાગ્યા? તો કે ખિસ્સામાંથી એક સાથે ચારે ચાર સિક્કા બોલવાનું શું થઈ ગયા? શરૂ થઈ ગયા. એટલે બધાની નજર કોની તરફ પડી? લેખક ઉપર. અને લેખકમાં ખિસ્સામાં રહેલા સિક્કાઓની તરફ પડવા માંડી, કે ખિસ્સાની તરફ ધ્યાન ગયું કે આ શું છે, આના ખિસ્સામાંથી શેનો અવાજ આવે છે. ક્લિયર મિત્રો? બરોબર છે. અત્યારે આપણે આટલું રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે આ યુનિટને કન્ટિન્યુ કરશું અને એને પૂર્ણના તરફ આગળ ધપાવશું. ઓકે, ક્લિયર? હાલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે જ્યારે લેખક બજારમાંથી પસાર થયા ત્યારે એક સાથે બધા સિક્કાઓ બોલવાનું શરૂ થઈ ગયા. એટલે પ્રશ્ન શું થયો? તો કે રસ્તા ઉપર પસાર થનાર લોકો લેખકની તરફ અને એના ખિસ્સાની તરફ જોવા લાગ્યા કે આના ખિસ્સામાંથી શું બોલે છે. આઈ ગ્રેબ એટલે કે સખત રીતે પકડી લેવું. ગ્રેબ એટલે સખત રીતે પકડી લેવું. બરોબર, અંડરલાઈન કરીને લખી લેજો, સખત રીતે પકડવું. ઓલ ફોર ઓફ ધેમ, તેઓ ચાર નહીં, ચારે ચાર ખિસ્સાને મેં એ સિક્કાઓને ખિસ્સામાં સખત રીતે પકડી લીધા. એન્ડ હેલ્ડ ધેમ ટાઈટ ઇન માય ફિસ્ટ, અને તેઓને મેં સખત રીતે મારી મુઠ્ઠીમાં પકડી લીધા. મુઠ્ઠીમાં પકડે, આપણે ખિસ્સામાં પકડી લઈએ ને એવી રીતે પકડી લીધા. એન્ડ ધેન ધે વેર સાયલેન્ટ, અને તેઓ શાંત થઈ ગયા. શું કર્યું? એક સાથે બોલવા લઈ ગયા તો લેખકે શું કર્યું? એના ખિસ્સાને એકદમ સખત રીતે પકડી લીધું. સખત રીતે શું કરી લીધું? પકડી લીધું. અને કેનાથી? તો કે એની મુઠ્ઠીથી. એન્ડ ધેન ધે વેર સાયલેન્ટ, અને સિક્કાઓ શું થઈ ગયા? શાંત. તમે સિક્કાઓને આમ પકડી લ્યો, ખિસ્સામાં આમ પકડી લ્યો, બરોબર, પેન્ટ કે જીન્સના ખિસ્સામાં તમે એને પકડી લો એટલે એ શાંત થઈ જાય. જેવા તમે એને ખુલ્લા મૂકો એટલે પાછા એ બોલવાનું શું થઈ જાય? શરૂ. બટ આફ્ટર ટેકિંગ અ ફ્યુ સ્ટેપ્સ, પરંતુ થોડા પગલાઓ લીધા બાદ, આઈ લૂઝ એટલે ઢીલું પડવું. લૂઝ એટલે કે ઢીલું પડવું, જેનો સમાનાર્થી શબ્દ આપ્યો છે રિલીઝ. માય ગ્રીપ, એ મારી પકડથી, ગ્રીપ એટલે પકડથી શું થઈ ગયા? ઢીલા. એ મારી પકડથી શું થઈ ગયા? તો કે ઢીલા. ઇમિડિયેટલી, તરત જ, ધ ઓલ્ડેસ્ટ કોઈન સેડ, સૌથી મોટો સિક્કો, ઓલ્ડેસ્ટ સૌથી મોટો સિક્કો બોલ્યો, ટેલ મી ઓનેસ્ટલી, અમને પ્રામાણિકતાપૂર્વક કે, ઓનેસ્ટલી પ્રામાણિકતાપૂર્વક મને કે. નાવ હવે કે, ડોન્ટ યુ ફીલ લાઈક ઇટિંગ ધોઝ હોટ જલેબી, શું તને મન નથી થતું પેલી ગરમા ગરમ જલેબી ખાવાનું? કોણ બોલ્યું? સૌથી મોટો સિક્કો બોલ્યો. કોને કીધું? લેખકને. હવે લેખકે તો પકડી રાખ્યા હતા ને સિક્કાને ખિસ્સામાં, પણ જેવી એ પકડ, આપણે મુઠ્ઠી છે, બહુ સખત વાત સુધી આપણે પકડી ન શકીએ. ક્યારેક એની પકડ શું થઈ જાય? ઢીલી થઈ જાય. એટલે ઢીલી થાય એટલે પાછું આ સિક્કાએ બોલવાનું શરૂ કર્યું. એમાંથી હવે સૌથી મોટો સિક્કો બોલ્યો કે લા ભાઈ, તારું મન નથી થતું પેલી ગરમા ગરમ જલેબી ખાવાનું? એન્ડ ધેન, અને ત્યાર પછી, ઇફ યુ સ્પેન્ડ અસ ફોર ટુડે, એ સિક્કો બોલે છે, મોટો સિક્કો, જો તું અમને આજે વાપરી નાખ, બરોબર, વોન્ટ યુ ગેટ ધ સ્કોલરશીપ મની ટુમોરો, તો શું તું આવતીકાલે સ્કોલરશીપ મની એટલે કે સ્કોલરશીપના પૈસા, સ્કોલરશીપને ગુજરાતીમાં કહેવાય શિષ્યવૃત્તિ, શિષ્યવૃત્તિના પૈસા તું મેળવીશ નહીં? તો તું આવતીકાલે શિષ્યવૃત્તિના પૈસા મેળવીશ નહીં? સ્પીટ વિથ ધ ફીસ મની, ફીસ વિથ ધ સ્કોલરશીપ મની, ફીના પૈસા સાથે મીઠાઈ લઈ લે, અને પછી તને ફીના પૈસા તો મળશે જ ને. સ્કોલરશીપના પૈસા એટલે કે શિષ્યવૃત્તિના પૈસા તો તને મળવાના જ છે, એની સાથે મળશે જ ને. આજે ભલે ને તું અમને વાપરી નાખ, તો કાલે તને, તું સારું ભણીશ તો તને સ્કોલરશીપ નહીં મળે? મળશે ને. એ કે વોટ યુ આર સેઇંગ ઇઝન્ટ રાઇટ. આઈ રિપ્લાય, લેખકે જવાબ આપ્યો કે તમે જે કહો છો ને, એ સિક્કા તમે જે કહો છો ને એ સાચું નથી. બટ ઇટ ઇઝ નોટ ધેટ રોંગ આઈધર, કાં તો એ ખોટું પણ નથી. હું તમને એ સિક્કાથી એ 4 રૂપિયા તમે છો, તમારી ગરમા ગરમ જલેબી હું લઈ લઉં અને હું ખાઈ જાઉં, તો મને એમાં કાંઈ ફેરે નથી પડવાનો. તમારી વાત એક રીતે જોઉં તો સાચી પણ નથી અને ખોટી પણ નથી. લિસન, આઈ એમ નોટ અ કોમન સોર્ટ ઓફ બોય.
હું દલીલ કરું એ પ્રકારનો છોકરો નથી, લેખક કહે છે. શોર્ટ, SORT. સાહેબ શોર્ટ એટલે ટૂંકું ન થાય જ ને, પણ એનું સ્પેલિંગ ફરી જાય, SHORT શોર્ટ. બરાબર, આ SORT શોર્ટ એટલે પ્રકાર. હું દલીલ કરું એ પ્રકારનો છોકરો નથી. કોમન એટલે દલીલ કરવી. ધ કોઇન્સ આર્ગ્યુ, તો સિક્કાઓએ દલીલ કરી, આર્ગ્યુ એટલે દલીલ કરી. બટ ધેન ધોઝ જલેબીઝ આર નો કોમન સોર્ટ ઓફ જલેબીઝ આઈધર. તો પેલી જે ગરમા ગરમ તાજી જલેબી છે ને, એ દલીલ કરે એવી જલેબી નથી હો. આવું કોણે કીધું? સિક્કાઓએ લેખકને કીધું. લેખકે કીધું સિક્કાને કે તમે જે કહો છો ને એ સાચું નથી, અને એક રીતે જોવો તો ખોટું પણ નથી, પણ હું તમારી સાથે દલીલ કરું એવો છોકરો નથી. તો સિક્કાઓએ આના સાથે દલીલ કરી. શું દલીલ કરી? તો પેલી ગરમ જલેબી પણ એ દલીલ કરે એ પ્રકારની નથી. ધે આર ક્રિસ્પ એટલે કે કડક, ફ્રેશ તાજી, એન્ડ ફૂલ ઓફ સ્વીટ પીરિયડ. આ જલેબી કેવી છે? તો કે ચાસણીથી ભરાયેલી. ફૂલ એટલે ભરાયેલી, સ્વીટ સિરપ ચાસણી. બરાબર, ઓલું ગીત છે ને, મીઠી મીઠી ચાસણી, એવી રીતે ચાસણીથી ભરાયેલી કડક અને તાજી જલેબી છે. એ ક્યાં દલીલ કરે છે? એ તો કેવી છે? તાજી છે, કડક છે, અને એકદમ ચાસણીથી ભરાયેલી છે. ધ કોઇન્સ વેર સો કીન એટલે આતુર, ઓન બિંગ સ્પેન્ડ ધેટ ડે. પેલા દિવસે એ સિક્કાઓ વપરાવવા માટે એકદમ આતુર હતા કે અમને તું વાપરી જ નાખ. લેખકને કે તું વાપરી જ નાખ અમને જલેબી ખાવામાં. તે કેપ્ટ અપ એટલે ચાલુ રાખો, જેનો સમાનાર્થી શબ્દ છે કન્ટિન્યુડ. કન્ટિન્યુનો ભૂતકાળનો રૂપ. કેમ સર કન્ટિન્યુનો ભૂતકાળ? કેમ કે અહીંયા કીપ નથી, કેપ્ટ છે. કીપ અપ હોત ને તો કન્ટિન્યુ, કેપ્ટ અપ એટલે કન્ટિન્યુ. ધેર અટેમ્પ્ટ્સ, પણ સિક્કાઓએ તેનો પ્રયત્ન ચાલુ જ રાખ્યો. અટેમ્પ્ટ્સ પ્રયત્ન, જેનો સમાનાર્થી શબ્દ થાય ટ્રાય. અટેમ્પ્ટ્સનો સમાનાર્થી શબ્દ શું થાય? ટ્રાય. ફાઇનલી, અંતે, આઈ રશ ટુ ધ શોપ. લેખક કહે છે કે હું ક્યાં ગયો? ક્યાં દોડીને ગયો? રશ એટલે દોડી જવું. દુકાને. કઈ દુકાને? તો કે હલવાઈની દુકાને. ટેરિફાઈડ આઈ વોઝ, હું ડરી ગયો. ટેરિફાઈડ એટલે કે હું ડરી ગયો, અને ડરતો ક્યાં ગયો? દુકાને. બટ ક્વિકલી આઈ ટોલ્ડ ધ હલવાઈ. ક્વિકલી ઝડપથી, ઝડપથી, જ ન બોલી શકાય, આપણે બોલી છીએ ઝડપથી. ઝડપથી મેં હલવાઈને કહ્યું. હલવાઈ એટલે મીઠાઈ બનાવનાર, કંદોઈ જેને કહેવાય. મેં કંદોઈને કહ્યું ટુ વે, WEIGH, વે એટલે જોખવું. WEIGH, ઓલો વેટ એટલે વજન, આ વે એટલે કે જોખવું. અ હોલ રૂપી વર્થ ઓફ જલેબીસ. બરોબર, આ હોલ નહીં આવે છોકરો, હોલ નીકળી જશે. અ હોલ છે ને ખાલી ₹1. ₹1ની કિંમતની જલેબી મને જોખી આપો. હોલ કાઢ નાખજો. કેવી રીતે વાક્ય બનશે? બટ ક્વિકલી આઈ ટોલ્ડ ધ હલવાઈ. ઝડપથી મેં હલવાઈને કહ્યું ટુ વે ₹1 વર્થ ઓફ જલેબી. ₹1 કિંમતની, વર્થ એટલે કિંમત. ₹1 જલેબીની કિંમતની તમે શું કરી નાખો? જલેબી જોખી નાખો. ધ હલવાઈ ઓપન અપ અ હોલ ન્યૂઝપેપર. હલવાઈએ શું કર્યું? તો કે એક આખું છાપું ખોલી નાખ્યું. એન્ડ હીપ અ પાઇલ ઓફ જલેબીઝ ઓન ઇટ. અને તેના ઉપર આપણે સામાન્ય રીતે કંદોઈની દુકાને જાય, ગાંઠિયા લેવા કે કાંઈ પણ જાય, એટલે કંદોઈ શું કરે? જે જોખવાનું વજન હોય ને એના ઉપર પસ્તી પાથરે. પસ્તી એટલે કે છાપા, અને એના ઉપર ઢગલો કરે. એવી રીતે ધ હલવાઈ ઓપન અપ અ હોલ ન્યૂઝપેપર, એક આખું છાપું ખોલ્યું. એન્ડ હીપ અ પાઇલ ઓફ જલેબીઝ ઓન ઇટ. અને તેના ઉપર જલેબીનો ઢગલો કર્યો. હીપ ઓફ પાઇલ એટલે ઢગલો કર્યો. જલેબીનો ઢગલો કર્યો. હવે આપણે વિચારે સાહેબ ₹1ની જલેબી એ વખતની વાત છે. અત્યારે ₹1 એક આટલું જલેબીનું બટકું ન આવે કોઈ દી ન આવે. બરોબર, તો શું કહી છે લેખક? એક ભૂલ મેં તમને કીધી. બટ ક્વિકલી આઈ ટોલ્ડ ધ હલવાઈ ટુ વે ₹1. હોલ રૂપી નહીં. તમને એમ થશે કેમ સર તમે હોલ કઢાવી નાખો છો? આગળ ખબર પડશે તમને. બરોબર, ₹1ની કિંમતની, વર્થ એટલે કિંમત, વેલ્યુ, કિંમત. બરોબર, એનો સમાનાર્થી શબ્દ. ₹1 કિંમતની જલેબી શું કરી નાખો? તો કે જોખી નાખો. એટલે કંદોએ શું કર્યું? આખી એક પસ્તી ખોઈ અને એના ઉપર જલેબીનો શું કરી દીધો? ઢગલો. આઈ ક્લચ એટલે પકડી લેવું. આપણે આમ પકડી લઈએ ને કોઈના, બરોબર, આ તો કાટલો કહેવાય, પણ આપણે કાંઈ પણ વસ્તુ પકડે તો આમ પકડી લઈએ ને, ક્લચ એટલે પકડી લેવું. ધ જલેબીઝ ટુ માય ચેસ્ટ એટલે છાતી. બરોબર,
મેં મારી છાતીની તરફ જલેબીને શું કરી લીધી? આવી રીતે પકડી લીધી. એન્ડ રેન ઇનટુ અ ગલી. અને ક્યાં દોડ્યો? ગલીમાં દોડ્યો. કેમ સર ઇનટુ આવ્યું? ઈ આવવું જોઈએ ને. હું તો એમ જ બોલ્યો, ગલીમાં દોડ્યા. લેખક ક્યાં દોડ્યા? ગલીમાં. લેખક કહે છે કે મેં જલેબીને છાતી તરફ લઈ, છાતી તરફ આમ પકડી, એ જે છાપું મને આપ્યું આમ પકડી, છાતી તરફ આમ પકડી અને ગલીમાં દોડ્યા. હવે જો છોકરાઓ, ઇન અને ઇનટુ. કોઈ એમ પૂછે હુસેન સર ક્યાં છે? તો હુસેન સર વર્ગખંડમાં છે. કોઈ જવાબ આપે? તો હુસેન સર વર્ગખંડમાં છે. ક્યાં છે? વર્ગખંડમાં. હુસેન સર ઇન ધ ક્લાસ રૂમ. કેમ સર? તો કે હુસેન સર વર્ગખંડમાં જ છે. હુસેન સર ક્યાં જાય છે? હુસેન સર વર્ગખંડમાં જાય છે. હજી જાય છે હુસેન સર. તો હુસેન સર ઇઝ ગોઈંગ ઇનટુ ધ ક્લાસરૂમ. બહારથી અંદર જાય છે ને. હુસેન સર બહારથી વર્ગખંડમાં એટલે ઇનટુ. અને કોઈ પૂછે તો હુસેન સર ક્યાં? તો કે ક્લાસમાં. ક્લાસમાં જ છું ને એટલે ઇન. એટલે લેખક રસ્તા ઉપરથી ક્યાં ગયા? અંદર ગલીમાં ગયા. એટલે બહારથી અંદર એટલે ઇનટુ આવ્યું. ઇનટુ અ ગલી. હવે છોકરાઓ, ગલીને ઇંગ્લિશમાં સ્ટ્રીટ કહેવાય. STREET પણ અહીંયા ગુજરાતી શબ્દ આપી દીધો છે, ગલી. વેન આઈ રીચ અ સેફ કોર્નર. છોકરા, વાક્ય રચનામાં ભૂલ છે. વેન આઈ રીચ ટુ અ સેફ કોર્નર. વેન આઈ રીચડ ટુ, ત્યાં ટુ તમારે એડ કરવું પડશે. ટુ આપ્યું નથી. પછી અ સેફ કોર્નર. હું એક સુરક્ષિત ખૂણાએ ગયો. પહોંચ્યો. રીચડ એટલે પહોંચવું. વેન આઈ રીચ ટુ અ સેફ કોર્નર આઈ બિગેન ટુ ડિવોર ધ જલેબીસ. બરાબર. ડિવોર, ફટાફટ. ડિવોર એટલે કે ફટાફટ. બરાબર. મેં ફટાફટ જલેબી ખાવાનું શું કર્યું? શરૂ. બિગેન એટલે શરૂ કર્યું. ભૂતકાળમાં જ આખું યુનિટ છે. બરાબર. મેં ફટાફટ એક સુરક્ષિત ખૂણાએ પહોંચ્યો અને ફટાફટ જલેબી ખાવાનું શું કર્યું? મેં શરૂ. આઈ એટ સો મેની જલેબીસ. મેં ઘણી બધી જલેબી ખાધી. કે ધેટ એટલે કેમ? ઇફ સમવાય પ્રેસ્ડ માય સ્ટમક. જો કોઈ, એનીવન એટલે કોઈ, મારા પેટને દબાવે. પ્રેસ એટલે દબાવે. બરાબર. જો કોઈ મારા પેટને દબાવે, અ લિટલ, થોડું, કોઈ મારા પેટને દબાવે. લેખક કહ્યું એટલી બધી જલેબી ખાઈ ગયો. કે જો કોઈ મારા પેટને થોડુંક, લિટલ એટલે થોડુંક દબાવે, જલેબીઝ વુડ હેવ પોપ્ડ આઉટ. પોપ્ડ આઉટ એટલે બહાર આવી જાવ. પોપ્ડ આઉટ એટલે બહાર આવી જાવ. ક્યાંથી? માય ઇયર્સ એન્ડ નોસ્ટ્રિલ્સ. નોસ્ટ્રિલ્સ એટલે નાકના નસકોરા. આ નાકના નસકોરામાંથી, એટલે આ જગ્યાને નોસ્ટ્રેલ કહેવાય. બરાબર. નોસ્ટ્રેલ એટલે કે એ નાકના નસકોરામાંથી ક્યાં આવી જાય? બહાર. કોઈ મારા પેટને થોડુંક દબાવે ને તો જલેબી ક્યાંથી બહાર આવી જાય? મારા કાનમાંથી, મારા મોઢામાંથી અને નાકમાંથી. એટલી બધી લેખક 1 રૂપિયાની જલેબી ખાઈ ગયા. વિચાર તો કરો મિત્રો, 1 રૂપિયાની કેટલી જલેબી આવી હશે? અત્યારે આટલું બટકું ન આવે ન જ આવે. બરાબર ને? અને મેં તમને ભૂલ કીધું ને, જોયું ને કે વેન આઈ રીચ અ સેફ કોર્નર નહીં, વેન આઈ રીચ ટુ અ સેફ કોર્નર. હું એક સુરક્ષિત જગ્યાએ પહોંચ્યો. ખૂણો, કોર્નર એટલે ખૂણો. ખૂણે પહોંચ્યો અને ફટાફટ જલેબી ખાવાનું મેં શું કર્યું? તો કે શરૂ કર્યું. અને પછી લેખકે શું કીધું? હું એટલી બધી જલેબી ખાઈ ગયો કે જો કોઈ મારા પેટને થોડુંક દબાવે ને, બરાબર, થોડુંક દબાવે ને, તો મારા મોઢામાંથી પોપ્ડ આઉટ એટલે મોઢામાંથી, નાકમાંથી એટલે કે નાકના નસકોરામાંથી અને કાનમાંથી આ જલેબી શું આવી જાય? બહાર આવી જાય. એટલી બધી લેખક જલેબી ખાઈ ગયા. ક્લિયર મિત્રો? સમજાઈ ગઈ છે વાત? ઓકે. તો હવે પછીના લેક્ચરમાં આપણે આ યુનિટને કન્ટિન્યુ કરશું અને એને પૂર્ણ કરશું. રેડી? તો ઓકે. હેવ અ ગુડ ડે. હેવ અ નાઇસ ડે.